પારડી કુંભારવાડમાં ચંડિકા માતાના મંદિરમાં એક અજાણ્યા ઈસમે ભગવાનની પ્રતિમાની ઝુમ્મર છત્ર ચોરી કરી ફરાર. મંદિરમાં પ્રવેશી ભગવાનની બે પ્રતિમાનું ઝુમ્મર ચોરી કરી આ ઈસમ ભીખ માંગવાના બહાને રેકી કરતો સીસીટીવી કેમેરામાં કેદ. પારડી વલસાડી ઝાપા કુંભારવાડમાં આવેલ ચંડિકા માતાના મંદિરમાં એક અજાણ્યો વ્યક્તિ આવી ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા ઉપર ચડાવવામાં આવેલ ચાંદીના ઝુમ્મરની ચોરી કરી ડુપ્લિકેટ ઝુમ્મર મૂકી ગયો હોવાની મંદિરના ટ્રસ્ટીઓએ સીસીટીવી કેમેરાના ફૂટેજ પારડી પોલીસ સ્ટેશનને આપી લેખિતમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. આ જ ઈસમ મુસ્લિમ સમાજના મસ્જિદ પાસે ભીખ માંગતો હતો, જે સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય. આ ઈસમ સામે લેખિતમાં ફરિયાદની જાણકારી ટ્રસ્ટીઓએ આપી હતી. પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ મંદિરે આવીને તપાસ કરી પ્રજાપતિ સમાજના ચંડિકા માતાના મંદિરનું તાજેતરમાં જ આધુનિકરણ કરવામાં આવ્યું છે અને માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ બપોરના સુમારે મંદિર ખુલ્લું હતું, ત્યારે એક વ્યક્તિએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને પ્રવેશ કર્યા બાદ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા ઉપર ચાંદીનો ઝુમ્મર છત્ર ચોરી કરી હતી. એના બદલામાં ડુપ્લિકેટ ઝુમ્મર મૂકી ત્યાંથી નીકળી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ઉપર પ્રજાપતિ સમાજના મંદિરના અગ્રણીઓને શક હોય, જેથી તપાસ ધરી હતી. આ જ વ્યક્તિ મુસ્લિમ સમાજના વલસાડી ઝાપાના મસ્જિદના ગેટમાં, જ્યાં મુસ્લિમ સમાજના લોકો અવાર જવર કરતા હોય, તેમના પાસે ભીખ માંગતો દેખાઈ રહ્યો હોવાની પણ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્ય ટ્રસ્ટી ધનસુખભાઈ પ્રજાપતિએ ઉપરોક્ત તમામ હકીકતો જણાવી હતી. પારડી પોલીસ સ્ટેશનમાં સીસીટીવીના ફૂટેજ આપવામાં આવ્યા છે, જે બાબતે લેખિતમાં અરજી કરવામાં આવી છે, જેમાં મરી માતા મંદિરમાં પણ અગાઉ ચોરી થઈ છે અને અત્યારે ચંડિકા માતા મંદિરમાં ચાંદીના ઝુમ્મર, જેની કિંમત ₹40,000 ચોરી કરનાર ઈસમ ભીખ માંગવા જાય છે અને રેકી કરીને ચોરી કરી અંજામ આપતો હોય છે. પારડી પોલીસે આ બાબતે ઘટના સ્થળે આવીને સીસી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.